નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધાંગધ્રા સબજેલમાંથી 5 આરોપી ગતરોજ વહેલી સવારે 4 વાગ્યાની અરસામાં ફરાર થયા હતા। તે લોકોને પકડવા માટે જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે ગણતરીના કલાકોમાં જ આ 5 આરોપીઓને ધાંગધ્રા તાલુકાના વાવડીની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આજરોજ વહેલી સવારના ધાંગધ્રા સબજેલમાંથી મર્ડર અને ગરફોડ ચોરીના એમ કુલ 5 આરોપીઓ ફરાર થયેલ, જેના અનુસંધાને ગંભીરતાને ધ્યાનમાં લઈને માનનીય એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના સ્થળ વિઝિટ કરી અને જરૂરી માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવેલ, જે ટીમોની અંદર એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સીટીપીઆઈ, સ્થાનિક પોલીસ તાલુકા પોલીસ સ્ટેશન અને ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનો કામગીરી કરતા અલગ અલગ જગ્યાએથી અલગ અલગ હકીકતો મેળવી અને એ હકીકતો મુજબ ક્રોસ વેરિફિકેશન કરતા લાસ્ટમાં વાવડી અને ઈસદરાની સીમની અંદર હોવાની હકીકત મળતા તમામ ટીમોએ મળેલ હકીકતવાળી જગ્યાએ જઈ અને કોઓર્ડન કરી અને ખેતરમાંથી ઝાડીમાંથી આ લોકોને ઝડપી પાડવામાં આવેલ છે।